નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનમાં પ્રકરણ 8 ગુરુત્વાકર્ષણના સ્વાધ્યાયના એક્ઝામ્પલની ચર્ચા કરીશું. પ્રથમ જોઈએ સ્વાધ્યાયનો એક્ઝામ્પલ 8.13. આપણે સૂર્યનું વજન કરવા માંગીએ છીએ, એટલે કે સૂર્યનું દળ શોધવા માંગીએ છીએ. સૂર્યનું દળ શોધવા માટે આપણને પૃથ્વીની સૂર્યની આસપાસની ભ્રમણ કક્ષાની સરેરાશ ત્રિજ્યા આપેલી છે અને એની વેગની કિંમત આપેલી હોય તો એની મદદથી સૂર્યનું દળ કેવી રીતે શોધી શકાય. તો આપણે જાણીએ છીએ કે પૃથ્વી એ સૂર્યની આસપાસ લંબવૃત્તીય કક્ષાની અંદર ભ્રમણ કરે છે. માની લો કે એક લંબવૃત્તીય કક્ષા છે. આ લંબવૃત્તીય કક્ષાના કોઈ એક કેન્દ્ર ઉપર સૂર્ય આવેલો છે અને આ કક્ષા પર પૃથ્વી ભ્રમણ કરે છે. કોઈ આપણે અહીંયા સમજી લઈએ કે આ રીતે પૃથ્વીનું ભ્રમણ થઈ રહ્યું છે. અર્થ જે છે આ રીતે રોટેટ થઈ રહી છે. તો આ ભ્રમણ કક્ષાની સરેરાશ ત્રિજ્યા r 1.5 × 10⁸ કિલોમીટર આપેલી છે અને એનો વેગ છે રેખીય ઝડપ એ 3 × 10⁴ આપેલી છે. એટલે v આપેલો છે અને એનું દળ ધારી લઈએ કે m છે. તો m દળની પૃથ્વી સૂર્યની આસપાસ કક્ષાની અંદર ભ્રમણ કરતી હોય તો સૂર્ય વડે પૃથ્વી પર એક આકર્ષણ બળ લાગે છે, જે ગુરુત્વાકર્ષણ જે આપણે કહીએ છીએ એ કેન્દ્રગામી બળ જેટલું થવું જોઈએ. એટલે પૃથ્વી પર લાગતું જે ગુરુત્વાકર્ષણ બળ છે સૂર્ય વડે પૃથ્વી પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ કોના જેટલું થવું જોઈએ? કેન્દ્રગામી બળ જેટલું થવું જોઈએ. તો આ ભ્રમણ ચાલુ રહી શકે અને આ પરિસ્થિતિમાં પૃથ્વી પર લાગે છે સૂર્યનું દળ ધારી લઈએ કે ms છે અને આ સરેરાશ ત્રિજ્યા r છે. તો કેટલું બળ લાગશે? g ms me/r². આટલું બળ લાગે છે. કોના જેટલું હશે? કેન્દ્રગામી બળ જેટલું. કેન્દ્રગામી બળનું સૂત્ર જાણો છો કે કક્ષાની અંદર ભ્રમણ કરતા પદાર્થ પર લાગતું કેન્દ્રગામી બળ એ mv²/r જેટલું હોય છે. હવે અહીંયા આ સમીકરણની અંદર m એટલે શું? તો કે m એટલે પૃથ્વી થઈ જશે. તો પૃથ્વીનું દળ ધ્યાનમાં લઈશું m × v²/r. v આપેલો છે, r આપેલા છે. v ના આપેલો હોય તો ભ્રમણ કક્ષાની ત્રિજ્યાની મદદથી એક ચક્ર પૂરું કરવા માટે એને જે સમય લાગે છે 365 દિવસનો એ લઈ તમે આ રીતે v શોધી શકો છો. v = 2πr/t. t ની જગ્યાએ આવર્તકાળ લેવાનો છે 365 ડેઝ, બરાબર. અને એની મદદથી પણ તમે v શોધી અને ગણી શકો છો. ચલો આની અંદરથી આપણે જે નીકળતું હોય નીકાળી દઈએ. તો અહીંયા વર્ગ છે, અહીંયા આ એક નીકળી જશે, m બંને સાઈડે છે નીકળી જશે. તો શું વધશે? તો અહીંયાથી આપણને મળશે ms = g ભાગાકારમાં જતા રહેશે, r ગુણાકારમાં જતા રહેશે, v² × r/g આવું પદ મળશે. અને આનું સાદુરૂપ આપી દઈએ તો આપણને ms નો જવાબ મળે છે ms = v² 3 × 10⁴ નો વર્ગ અને r ની જગ્યાએ કિલોમીટર છે તો મીટર કરી નાખીએ 1.5 × 10⁸ છે. કિલોમીટરના મીટર કરીશું એટલે 3 ઘાત એડ થશે 11 ઘાત. અને ભાગાકારની અંદર g ની વેલ્યુ તમે જાણો છો 6.67 × 10⁻11 ઘાત. ચલો 4 ઘાત છે એની 2 ઘાત ગુણાકારમાં લઈશું એટલે 4 × 2 = 8 ઘાત થશે. અહીંયા 11 ઘાત છે, 8 અને 11 19 ના નીચેથી 11 ઘાત ઉપર આવશે એટલે 30 ઘાત થશે. અને આનું સાદુરૂપ આપીશું તો આપણને આ રીતે મળે છે ms = 9 × 1.5 × 10⁻30 / 6.67. અને આનું સાદુરૂપ આપીએ તો આ જવાબ જે છે એ
2.02 ગુણ્યા 10⁻30 kg માં મળે છે। તો સૂર્યનું દળ શોધવા માટે આપણે એક r આપણી જોડે હોવો જોઈએ। r પણ આપણે ફાઇન્ડ કેવી રીતે કરીએ છીએ? તો દ્રષ્ટિસ્થાન ભેદની રીતે આ અંતર આપણે મેળવી શકીએ છીએ। અને પ્રકરણ 2 ની અંદર આપણે આ ડિસ્ટન્સ છે એ 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ તરીકે લઈએ છીએ। સરેરાશ અંતર જે છે આ ડિસ્ટન્સ આ બધાની એવરેજ જ્યારે લઈએ છીએ એટલે એને આપણે r બરાબર 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ 1 AU તરીકે ઓળખીએ છીએ, જે 1.5 અથવા 1.49 ગુણ્યા 10⁻11 મીટર જેટલું હોય છે। તો આ રીતે તમને આ પ્રશ્ન પૂછાય તો માત્ર r આપેલો હોય તો પણ ગણી શકાય, r અને v આપેલા હોય તો થોડું સરળ રહે, v ના આપેલો હોય તો v તમારે ફાઇન્ડ કરવો પડે। આ રીતે અહીંયા r અને v આપણે આ રીતે આપેલા છે તો આ રીતે ગણી શકીએ છીએ। બીજો પ્રશ્ન આપેલો છે 8.15 8.14 સ્કીપ કરેલો છે। 15 ની અંદર એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન 63 ન્યૂટન છે। સમજજો કે આ પૃથ્વી છે અને આ પૃથ્વીના સેન્ટર થી આનું અંતર આપણે આ રીતે લીધું છે। અહીંયા કોઈ પદાર્થ રહેલો છે m દળનો, આ પદાર્થનું વજન w અહીંયા સપાટી ઉપર છે માટે એને g એપ્લાય કરી w બરાબર mg અને એ આપી દીધેલું છે 63 ન્યૂટન। હવે એમ કહે છે કે પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈ, હવે અહીંથી h ઊંચાઈ, ધારો કે આ h ઊંચાઈ છે, પદાર્થને અહીંયા લઈ જઈએ છે, અહીંયા રહેલા પદાર્થને, અને આ h હાઈટ છે। તો h નો જવાબ તમને અહીંયા કીધેલો છે પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈ। પૃથ્વીની ત્રિજ્યા ધારો કે r લીધેલી છે તો h નો જવાબ શું થાય? re/2। તે પદાર્થનું ગુરુત્વ બળ કેટલું હશે? એટલે h બરાબર re/2 માટે w ડેશ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક h બરાબર re/2 માટે વજન શોધવાનું કીધેલું છે। ગુરુત્વ બળ એટલે અહીંયા વજન। તો સપાટી ઉપર કેટલું વજન હતું? 63 ન્યૂટન। સપાટી ઉપર 63 ન્યૂટન છે। હવે એમ કહે છે કે અહીંયા લઈ જઈશું તો વજન કેટલું થશે? હવે ઘણાના મગજમાં એવું થાય કે વજન થોડું બદલાય, મિત્રો દળ ના બદલાય। આ યાદ રાખજો કે ગમે તે જગ્યાએ લઈ જઈએ આપણે દળ બદલાતું નથી। પૃથ્વીથી ગમે તે જગ્યાએ ચંદ્ર ઉપર જઈએ તો પણ દળ એના એ રહે છે। વજન જે છે એને જ આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ। તો ગુરુત્વાકર્ષણ બળ ચેન્જ થાય તો વજન ચેન્જ થયું કહેવાય। એટલે અહીંયા ગુરુત્વ બળ કેટલું હશે અથવા વજન કેટલું હશે એવું કે તો તમારે આ બાબત ધ્યાનમાં રાખવાની છે કે વજન એ સ્થાન સાથે ચેન્જ થાય છે। હવે પૃથ્વીની સપાટી ઉપર 63 ન્યૂટન, સપાટીથી h ઊંચાઈ એ કેટલું? તો શું કરવું પડે? તમને આ પોઝિશન માટેનો ગુરુત્વ પ્રવેગ ખબર હોવી જોઈએ। ચલો ગુરુત્વ પ્રવેગ જાણીએ છીએ આપણે, સૂત્ર h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ g ઓફ h હોય તો g ઓફ h કેવી રીતે લખાય? તો g ઓફ h ને આપણે આ રીતે લખી શકીએ છીએ g ઓફ h ઇઝ ઇક્વલ ટુ ge કૌંસમાં 1 માઈનસ 2h બાય re। હવે આ સૂત્ર મિત્રો નજીકની ઊંચાઈ માટે આપણે વાપરીએ છીએ, એમાં કહ્યું હતું। એટલે આની જગ્યાએ આપણે આ એક્ઝામ્પલમાં અંતર ઓછું આપેલું હોત તો આ સૂત્ર વાપરી શકાય, પણ અહીંયા આપણે શું કરવું પડશે? g ઓફ h ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર નહીં વાપરી શકાય કારણ કે અંતર થોડું વધારે આપેલું છે, અડધી ઊંચાઈ, એટલે h નો જવાબ re/2 છે। આ સમીકરણ ક્યારે વાપરતા હતા? h ઇઝ ટુ મચ લેસ ધેન re/2 ત્યારે। એટલે હાલ આને યુઝ કરીએ આપણે। આનું જનરલ સૂત્ર છે g me/r સ્ક્વેર, અને r ની જગ્યાએ કેટલું ડિસ્ટન્સ થશે? અહીંયા r ઇઝ ઇક્વલ ટુ re પ્લસ h। તો અહીંયા આવશે gme ડિવાઇડેડ બાય re પ્લસ h નો સ્ક્વેર, અને g ને તમે જાણો છો
g કેટલો છે તો કે gme બાય re સ્ક્વેર સપાટી ઉપર આ બંને સમીકરણની મદદથી 1 અને 2 નો ગુણોત્તર લઈ લઈએ તો શું મળશે સમીકરણ 1/2 કરતા g of h by g is equal to જો gme બંનેમાં છે નીકળી જશે અહીંયા re plus h ભાગાકારમાં લખાશે એટલે re plus h નો સ્ક્વેર અને આ re ભાગાકારની ભાગાકારમાં એટલે ઉપર આવતા રહેશે તો re સ્ક્વેર અને આનું સાદુરૂપ આપીશું તો re સ્ક્વેર વડે ભાગી નાખી તો અહીંયા શું થઈ જશે re સ્ક્વેર ની જગ્યાએ re સ્ક્વેર વડે ભાગી એટલે 1 અહીંયા ભાગાકારમાં re plus h છે વર્ગ સાથે છે તો અહીંયા આવશે re ભાગ્યા re એટલે 1 થઈ જશે અને h બાય re તો આવો જવાબ મળશે 1 divided by 1 plus h by re નો સ્ક્વેર બરાબર અને હવે આની અંદર કિંમતો ભરી સાદુરૂપ આપી દઈએ તો g of h is equal to અહીંયા 1 divided by 1 plus h ની જગ્યાએ re by 2 મૂકી દઈએ તો re by 2 અને re નીકળી જશે તો અહીંયા આવશે re by 2re અને એનો વર્ગ એટલે કે 1 divided by 1 plus 1 by 2 નો સ્ક્વેર અને 1 plus 1 by 2 નો સ્ક્વેર એટલે અહીંયા 2 વત્તા 1 એટલે 3 ભાગ્યા 2 નો સ્ક્વેર 3 ભાગ્યા 2 નો સ્ક્વેર કરીશું તો અહીંયા ભાગાકારમાં g of h by g હતા g of h by g નો જવાબ હતો તો અહીંયા g of h મળશે આપણને g of h is equal to 1 plus 1 by 2 3 by 2 3 by 2 નો વર્ગ ભાગાકારમાં છે તો ઉપર આવશે તો 4 by 9 અને આ જે છે 4 by 9 અને આ ભાગાકારના જે g હતા એ અહીંયા ગુણાકારમાં મૂકી દીધા તો હવે મિત્રો આ g of h થયો તમને કહ્યું કે w બરાબર mg અને w ડેશ જે છે એ મેળવવું હોય તો શું લખવું પડે તો w ડેશ is equal to m into g of h ચલો બે સમીકરણ થયા w બરાબર 63 ન્યૂટન અને w ડેશ બરાબર m g h બરાબર તો આની અંદરથી મિત્રો આપણે આવું લખી શકીએ w ડેશ બાય w બરાબર m g of h by mg અને therefore w dash by w is equal to m નીકળી જશે gh by g અને આની અંદરથી gh ની જગ્યાએ 4 by 9 મૂકી દઈએ 4 by 9 અને g હતા અને ભાગાકારના એક g એટલે જવાબ બન્યો 4 by 9 g by g g by g નીકળી જશે તો w dash is equal to 4 by 9 w બરાબર આ w ગુણાકારમાં જશે અને therefore 4 by 9 ગુણ્યા w નો જવાબ જાણીએ છે 36 છે 63 છે તો 63 ન્યૂટન ની અંદર અને આનો સાદુરૂપ આપીશું તો આપણને w dash મળી જશે તો w dash is equal to અહીંયા મળશે આપણને 63 ભાગ્યા 9 કરીશું અને આને 4 વડે ગુણી દઈએ છીએ એટલે આનો આન્સર જે મળે છે એ આપણને અહીંયા 28 ન્યૂટન જવાબ મળે છે 28 ન્યૂટન તો અહીંયા આપણને ખબર પડે કે જે અહીંયા વજન મળતું હતું એ 63 ન્યૂટન હતું કે આ ઊંચાઈએ વજન કરીએ છીએ તો 28 ન્યૂટન માલુમ પડે છે અહીંયા 63 ન્યૂટન મળ્યું અહીંયા 28 ન્યૂટન મળે છે હવે આ જ રીતે ઊંડાઈ ઉપર જઈએ તો પણ આપણે આ જ કન્સેપ્ટ લાગુ પડે છે તો આવો જ એક એક્ઝામ્પલ તમને 8.16 ની અંદર આપેલો છે કે પૃથ્વીની સપાટીથી d ઊંડાઈએ ગુરુત્વ
બળ કેટલું થાય બરાબર સપાટી ઉપર આપેલું હોય તો એના માટે આપણે આ જ મેથડ યુઝ કરીશું અહીંયા g ઓફ d લઈશું અને એ રીતે gd મેળવીશું અને પછી એના ઉપરથી જવાબ મેળવી શકીએ છીએ એટલે આ રીતના પ્રશ્નો પૂછી શકે છે એક્ઝામ્પલ 8.16 ની વાત કરીએ રકમ આપેલી છે કે પૃથ્વીને નિયમિત દળ ઘનતા ધરાવતા ગોળા તરીકે ધારીને જે પદાર્થનું સપાટી પર વજન 250 ન્યૂટન હોય તો તેનું પૃથ્વીના કેન્દ્ર તરફ અર્ધાંતરે વજન કેટલું હશે એટલે આના તમે આ રીતની સિચ્યુએશન સમજો કે આ પૃથ્વી છે પૃથ્વીની સપાટીથી પૃથ્વી કેન્દ્ર તરફની ડાયરેક્શન એટલે ધારો કે આ સપાટી છે તો અહીંથી કેન્દ્ર તરફની દિશામાં અડધા અંતરે એટલે આ ડિસ્ટન્સ અહીંયા કોઈ m દળનો પદાર્થ રહેલો હોય સપાટી ઉપર હોય ત્યારે વજન 250 ન્યૂટન છે m દળનો પદાર્થ સપાટી ઉપર હોય ત્યારે વજન w બરાબર 250 ન્યૂટન હવે સપાટીથી કેટલા અંતરે કેન્દ્ર તરફ અડધા અંતરે d બરાબર re/2 અંતરે આપણે વજન શોધવું છે w ડેશ બરાબર પ્રશ્નાર્થ આગળના દાખલાના જેવો જ એક્ઝામ્પલ છે પણ અહીંયા ઊંડાઈ સાથે સંબંધ છે આ પદાર્થને અહીંયા અંદરની સાઈડે લઈ જવામાં આવે છે તો આ ડિસ્ટન્સ જે છે આને આપણે d કીધું આ d અંતર થશે બરાબર તો આના માટે તમને આ જે પોઈન્ટ છે અહીંનો ગુરુત્વ પ્રવેગ ખબર હોવી જોઈએ તો ગુરુત્વ પ્રવેગ ઊંડાઈ સાથે કેવી રીતે બદલાય છે ગુરુત્વ પ્રવેગ g of d is equal to આનું સૂત્ર છે થિયરીમાં આપણે મેળવ્યું હતું g કૌંસમાં 1 માઈનસ d બાય re હવે આ સમીકરણ મેળવતી વખતે આપણે કોઈ કન્ડિશન વાપરતા નહોતા એટલે આને આપણે કોઈ પણ અંતર માટે વાપરી શકીએ છીએ બરાબર તો કોઈ પણ ઊંડાઈ માટે આ સમીકરણ વાપરી શકાય છે હવે આની અંદર કિંમત ભરી દઈએ g of d શું થશે તો g કૌંસમાં 1 માઈનસ d ની જગ્યાએ re/2 મૂકી દઈએ re/2 into re તો હતા જ નીચે તો જવાબ મેળવીને 1 માઈનસ 1/2 તો g કૌંસમાં 1 માઈનસ 1/2 અને therefore g of d is equal to g into half એટલે કે g/2 બરાબર g of d નો જવાબ g/2 મળ્યો વજન કોને કહેવાય તો વજન આપણે આ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ વજન w ડેશ બરાબર m g at d d અંતરે તો w ડેશ બરાબર m g of d અને w બરાબર mg w નો જવાબ આપી દેવામાં આવેલો છે આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ તો શું મળે w ડેશ બાય w is equal to mg of d by mg mm નીકળી જશે અહીંયા વધ્યું g of d by g therefore w dash is equal to g of d by g into w therefore w dash is equal to gd ની કિંમત ભરી દઈએ અહીંયા g/2 તો g/2 into g g નીકળી જશે બરાબર અને અહીંયા ગુણ્યા w એમ ના એમ લખી દઈએ તો આનું સાદુરૂપ આપીશું તો w/2 જવાબ થશે અને w નો જવાબ આપણને આપેલો છે 250 ન્યૂટન તો 250 ભાગ્યા 2 તો therefore w dash is equal to 125 ન્યૂટન બે પ્રશ્નોમાં ફિર શબ્દો મહત્વના છે પૃથ્વીના કેન્દ્ર તરફ અડધા અંતરે આગળ એવું હતું સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈએ અહીંયા પૃથ્વીના કેન્દ્ર તરફ અડધા અંતરે ત્યાં પણ ગુરુત્વ બળ શબ્દ વાપર્યો અહીંયા વજન શબ્દ વાપર્યો
આવેલો છે. એટલે 8.15 અને 8.16 બંને બે બે ગુણમાં પૂછાયેલા પ્રશ્નો છે. બરાબર. અને એ ગુરુત્વાકર્ષણ નો જે આપણે ગુરુત્વ પ્રવેગ મેળવીએ છીએ એનો જ અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. એટલે આ રીતનો એક પ્રશ્ન પૂછી શકાય. હવે આના પછીનો એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 8.17 માં પૃથ્વીની સપાટી ઉપરથી 5 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે એક રોકેટને ઉર્ધ્વ દિશામાં છોડવામાં આવે છે. તો પૃથ્વી પર પાછા ફરતા અગાઉ એ કેટલે દૂર ગયું હશે? એટલે અહીંયા v આપી દેવામાં આવેલો છે 5 કિલોમીટર પ્રતિ સેકન્ડ અને કેટલા અંતર સુધી એ ગયું હશે પાછા આવતા પહેલા. બાકીના ડેટાઓની અંદર પૃથ્વીનું દળ m, ત્રિજ્યા r અને ગુરુત્વાકર્ષણ સ્થિરાંક g આપેલા છે. હવે આ રીતે વિચારો કે ધારો કે પૃથ્વીની સપાટી છે. આ સપાટી ઉપરથી પૃથ્વીનું દળ અને ત્રિજ્યાઓ આપી દીધેલી છે. માની લો કે અહીંથી છોડેલું રોકેટ એ મેક્સિમમ h ઊંચાઈએ જાય છે અને ત્યાંથી પાછું આવે છે. તો આ h હાઈટ માટેની પોઝિશન અને સપાટી ઉપરની પોઝિશન, આ બે પોઝિશનો આપણા માટે મહત્વ ધરાવે છે. બરાબર. તો આ બંને પોઝિશનો માટેની આપણે શું મેળવી લાવી? એની કુલ ઊર્જાઓ મેળવી લાવી. તો ધારો કે રોકેટનું દળ m છે. રોકેટનું દળ ધારી લઈએ કે રોકેટનું દળ m છે. તો સપાટી ઉપર ગતિ ઊર્જા કેટલી થાય? k1 બરાબર 1/2 m v². v આપી દીધેલું છે. સ્થિતિ ઊર્જા ને આપણે u કહી દઈએ. સ્થિતિ ઊર્જા u બરાબર -g me m બાય r. સપાટી માટે છે. કૌંસમાં લખીએ 1 લખીએ અને અહીંયા સપાટી. હવે રોકેટ આટલા સુધી જાય છે અને પાછું આવે છે. તો આ પોઝિશનમાં v2 કેવા થવાના? 0. પાછું ક્યારે આવે રોકેટ? h ઊંચાઈએથી એ પાછું આવે છે. એનો મતલબ એવો થાય છે કે એનો વેગ ત્યાં 0 થવો જોઈએ. બરાબર. તો આ વેગ 0 છે. આના v2 કહી દઈએ, આને કહી દઈએ v1. તો v1 અહીંયા લખી દઈએ v1. u1 સ્થિતિ ઊર્જા છે સપાટી માટેની. એટલે પહેલા સપાટીની વાત કરી. હવે આપણે h ઊંચાઈએ વાત કરીએ. સપાટીથી h ઊંચાઈએ ચલો ગતિ ઊર્જા કેટલી થશે? k1 બરાબર k2 બરાબર 0, કારણ કે v2 નો જવાબ 0 છે. અને સ્થિતિ ઊર્જા u2 બરાબર કેટલી ડિસ્ટન્સ ની વાત થઈ ટોટલ? તો કે r + h. તો અહીંયા આવશે -g me m બાય r + h. આમાંથી તમારે h ફાઇન્ડ કરવાનો છે, h શોધવાનો છે. તો હવે તમે એક બાબત જાણો છો કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એ સંરક્ષિત ક્ષેત્ર છે અને સંરક્ષિત ક્ષેત્રની અંદર જે કુલ ઊર્જા છે એ અચળ રહેશે. એટલે સપાટી ઉપરની કુલ ઊર્જા બરાબર h ઊંચાઈ કુલ ઊર્જા. સપાટી પર યાંત્રિક ઊર્જા સંરક્ષણ નિયમ પરથી યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમ પરથી શું લખી શકાય? E1 બરાબર E2 સપાટી માટેની અને h ઊંચાઈએ. તો આવું આપણને એક સમીકરણ મળશે. E1 ની જગ્યાએ શું લખાય? તો કે k1 + u1 અને E2 ની જગ્યાએ k2 + u.
ચલો k1 ની જગ્યાએ અહીંયા ભરી દઈએ 1/2 m v1 સ્ક્વેર પ્લસ માઈનસ g me m બાય re અને એ કોના જેટલા થશે k2 u2 k2 નો જવાબ 0 છે u2 નો જવાબ તો અહીંયા 0 પ્લસ માઈનસ g me m બાય re પ્લસ h આ રીતે એક સમીકરણ તૈયાર થાય છે આ સમીકરણનું હવે આપણે સાદુરૂપ આપી દઈએ તો આ સમીકરણના સાદુરૂપ આપવા માટે પહેલું તો કામ કરીએ કે દરેકમાં m છે નીકાળી દઈએ અને આ જે છે આમાંથી અહીંયા v1² વાળું પદ બાય 2 છે એને અલગ રાખી અને પેલા પદને પેલી બાજુએ લઈ દઈએ તો શું મળશે આ પદ પ્લસ થઈ જશે ઓલરેડી એક પદ માઈનસ છે તો gme બાય re માઈનસ gme બાય re પ્લસ h હવે આમાંથી કોમન નીકળે એવું હોય તો gme કોમન કાઢી લઈએ અને gme કૌંસમાં આવશે 1/re માઈનસ 1/re પ્લસ h અને આનું સાદુરૂપ આપી દઈએ અને આ બે જે છે બરાબર એના પણ બીજી બાજુ લઈ જઈએ તો v1² બરાબર આ બે ગુણાકારમાં જતા રહેશે 2gme અને આના અંદર કૌંસનું સાદુરૂપ આપીએ તો re પ્લસ h * re લસા થશે એટલે ભાગાકારમાં આવશે re કૌંસમાં re પ્લસ h અને ઉપર આવશે re પ્લસ h માઈનસ re આનું સાદુરૂપ આપી દઈએ તો re નીકળી જશે અને જવાબ મળશે h અપન તો આવું મળ્યું આપણને 2gme કૌંસમાં h ભાગ્યા re કૌંસમાં re પ્લસ h હવે મિત્રો gme બાય re સ્ક્વેર હોય તો એને સ્મોલ g કહેવાય gme બાય re સ્ક્વેર આની જગ્યાએ સ્મોલ g લખાય તો અહીંયા gme છે અને બાય re છે તો એક re વડે ગુણીએ એક re વડે ભાગી નાખી તો v1² વાળું પદ આ રીતે કન્વર્ટ થશે v1² બરાબર 2gme બાય એક re તો હતા જ re સ્ક્વેર કરી નાખીએ નીચે તો અહીંયા શું કરવું પડે re વડે ગુણવા પડે અને કૌંસમાં વધ્યું h ભાગ્યા re પ્લસ h શું કર્યું તો કે એક re વડે નીચે ગુણ્યા તો ઉપર પણ ગુણી નાખીએ એટલે re અહીંયા મૂકી દીધા અને હવે આનું સાદુરૂપ આપીએ તો શું લખાય તો કે 2 આની જગ્યાએ સ્મોલ g લખી દઈએ 2g re કૌંસમાં h અપન re પ્લસ h આટલું કર્યા પછી આપણે આ h ફાઇન્ડ કરવો છે તો h ને ફાઇન્ડ કરવા માટે હવે તમે તમને જે અનુકૂળ હોય એ રીતે જઈ શકો છો પણ એક બાબત અહીંયા સમજજો કે h ઉપર છે નીચે છે ક્રોસ ગુણાકાર કરી કામ કરવા જઈશું આગળ તો સાદુરૂપ લાંબુ થશે માટે આ h જે છે એને આપણે શું કરી દઈએ કોમન કાઢી દઈએ અને એક એક h ઉપર નીચે નીકાળી દઈએ તો આવું લખી શકાય v1² = 2gre અને કૌંસમાં h ભાગ્યા આમાંથી re પ્લસ h માંથી h કોમન કાઢ્યું તો આવું લખાય re બાય h પ્લસ 1 બરાબર અને હવે h નીકાળી દઈએ તો આવો જવાબ મળ્યો 2gre કૌંસમાં વધ્યું 1 ભાગ્યા re બાય h પ્લસ 1 અને હવે આમાંથી તમે re પ્લસ h બાય 1 ને સૂત્ર કરતા કરો તો આવું મળશે re બાય h પ્લસ 1 બરાબર v1² ભાગાકારમાં જશે 2gre ના તો 2gre બાય v1² અને આમાંથી તમે ફાઇન્ડ કરી નાખો re પ્લસ h ને તો re બાય h is equal to 2gre by v1² minus
મળશે અહીંયા 1 અને આ જે પદ છે આમાં કિંમતો ભરી દઈએ તો આપણને RE/h નો જવાબ મળશે RE/h = 2 ગુણ્યા 9.8 ગુણ્યા RE નો જવાબ આપણને આપેલો છે 6.4 ગુણ્યા 10 ની 6 ઘાત અને ભાગાકારની અંદર v1 સ્ક્વેર v1 સ્ક્વેર ની જગ્યાએ 5 ગુણ્યા 10 ની 3 ઘાત છે એટલે 5 નો વર્ગ ગુણ્યા 10 ની 6 ઘાત ઓછા 1 જે થતો હોય તો આનું સાદુરૂપ આપીશું તો આપણને 6 ઘાત નીકળી જાય છે 2 ગુણ્યા 9.8 ગુણ્યા 6.4 ભાગ્યા 25 કરીશું તો આવો જવાબ મળે છે RE/h આનો જવાબ મેળવીએ છીએ તો એ આપણને 5.0176 મળે છે 5.0176 ઓછા 1 અને આની ઉપરથી આનો જવાબ મળ્યો 4.0176 હવે આ જે આન્સર મળેલો છે એમાંથી h ને ફાઇન્ડ કરવો છે તો h બરાબર શું લખાય તો કે h બરાબર RE/4.0176 અને therefore h બરાબર RE ની જગ્યાએ કિંમત ફરી ભરી દઈએ 6.4 ગુણ્યા 10 ની 6 ઘાત ભાગ્યા 4.0176 તો h મળશે અહીંયા મીટર ની અંદર બરાબર અને આ આન્સર મળે છે આપણને 1.6 ગુણ્યા આનું સાદુરૂપ આપીશું એટલે 1.6 ગુણ્યા 10 ની 6 ઘાત મીટર મળશે અને આને આપણે કિલોમીટરમાં લખવું હોય તો 3 ઘાત સાથે લખીએ છીએ તો 1.6 ગુણ્યા 10⁻³ કિલોમીટર એટલે કે 1600 કિલોમીટર જવાબ મળે તો આ જે રોકેટ છે અહીંયાથી 1600 કિલોમીટરની ઊંચાઈ સુધી જશે અને પછી પાછું આવશે જમીન ઉપર બરાબર તો હવે આમાં તમને પહેલા તો દાખલાની અંદર એ ખબર પડવી જોઈએ કે કયો રૂલ્સ અહીંયા યુઝ થશે તો કુલ ઊર્જા અચળ રહેશે એ નિયમ અહીંયા એપ્લાય કરી પ્રારંભિક અવસ્થાની ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા અંતિમ અવસ્થાની ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા અને પછી એને સરખાઈ દો જેને આટલી ખબર પડે બાકી તો પછી અહીંથી તો સાદુરૂપ જ આપવાનું છે સાદુરૂપ આપવા માટે સરળતા એ બાબતની તમે યાદ રાખજો કે જો તમે ચોકડી ગુણાકાર કરો છો અહીંયાથી આટલા પહોંચ્યા પછી ચોકડી ગુણાકાર કરો છો તો થોડો દાખલો વધારે લાંબો થશે એના કરતા એક h કોમન કાઢી h નો ગુણોત્તર લઈ લો એટલે અહીંયા h નીકળી જશે તો એક જ h વધશે અને પછી એમાંથી h ફાઇન્ડ કરજો બરાબર તો આ રીતનો પ્રશ્ન વેગના સંદર્ભમાં પણ વેગ બદલીને પૂછે કે એની પ્રારંભિક વેગની કિંમત ચેન્જ કરી નાખવામાં આવે તો જવાબ મેળવવાની મેથડ તો આ જ રહેશે